તો અંધશ્રદ્ધા અને કાળા જાદુ રોકવા માટે હાઈકોર્ટમાં પીઆઈએલ અરજી કરવામાં આવશે। સમાચાર સામે આવી રહ્યા છે। અંધશ્રદ્ધા રોકવા હાઈકોર્ટમાં પીઆઈએલ કરવામાં આવી છે। હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ આપી। આ સાથે ગૃહ વિભાગના અધિકારીને પણ નોટિસ આપવામાં આવી છે। આગામી દિવસોમાં આ અંગે સુનાવણી હાથ ધરવામાં આવશે। તો અંધશ્રદ્ધા અને કાળા જાદુ રોકવા માટે હાઈકોર્ટમાં પીઆઈએલ કરવામાં આવી છે। આ સાથે હાઈકોર્ટે રાજ્ય સરકારને પણ નોટિસ આપી છે। ગૃહ વિભાગ અધિકારીઓને પણ નોટિસ આપવામાં આવી છે। આગામી દિવસોમાં આ અંગે સુનાવણી પણ હાથ ધરવાની છે। આ સાથે હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ આપી ગૃહ વિભાગના અધિકારીઓને નોટિસ આપી છે। અંધશ્રદ્ધા રોકવા હાઈકોર્ટમાં પીઆઈએલ કરવામાં આવશે। તો હાઈકોર્ટે રાજ્ય સરકારની નોટિસ પાઠવી ગૃહ વિભાગના અધિકારીઓને પણ નોટિસ આપવામાં આવી છે। તો બીજી તરફ આગામી દિવસોમાં આ અંગે સુનાવણી પણ હાથ ધરવામાં આવશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, અંધશ્રદ્ધા અને કાળા જાદુને રોકવા માટે હાઈકોર્ટમાં પીઆઈએલ અરજી દાખલ કરવામાં આવી હતી અને તેના કારણે હાઈકોર્ટે રાજ્ય સરકારને પણ નોટિસ ફટકારી છે। શું માહિતી? જે ચોક્કસ સ્મિતા જણાવવામાં આવે તો જે પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર દિવસે ને દિવસે અંધશ્રદ્ધા કાળા જાદુ અને બ્લેક મેજિકના કિસ્સા જે છે તે સામે આવી રહ્યા છે। તેને લઈને જો વાત કરવામાં આવે તો અંધશ્રદ્ધા અને કાળા જાદુને રોકવા માટે થઈને હાઈકોર્ટમાં એક પીઆઈએલ દાખલ કરવામાં આવી છે। અરજદાર પક્ષે ઘણા બધા એવા કિસ્સા ટાંકીને જણાવ્યું છે કે ગુજરાતની અંદર હવે કાળા જાદુ અને બ્લેક મેજિક જે કહેવાય છે અંધશ્રદ્ધા એ બધી વસ્તુ વધી રહી છે અને એના ઘણા બધા કિસ્સા સામે આવી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર, કર્ણાટક, ઓરિસ્સા અને રાજસ્થાન જેવી જગ્યાઓ પર તો આને સંબંધિત કાયદા બનાવવામાં આવ્યા છે, પરંતુ ગુજરાતમાં આને સંબંધિત કોઈ પણ પ્રકારનો કાયદો નથી। એટલા માટે થઈને આને સંબંધિત કાયદો જે છે તે રચવામાં આવ્યો। જો વાત કરવામાં આવે તો ગૃહ વિભાગના અધિકારીઓ જે છે તેમને પણ નોટિસ આપવામાં આવી છે। અરજદાર પક્ષે જણાવ્યું છે કે સાથે આજે આખી વાત છે તેને લઈને આગામી દિવસોમાં સુનાવણી પણ થશે, પરંતુ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ ગુજરાતની અંદર જો વાત કરવામાં આવે તો ઘણા બધા એવા કિસ્સા સામે આવી રહ્યા છે જેની અંદર જે પછાત વર્ગના લોકો હોય છે અને આદિ જાતિના જે લોકો હોય છે તેઓ વધારે આ અંધશ્રદ્ધા અને બ્લેક મેજિકનો શિકાર બનતા હોય છે। તેને લઈને ખાસ જો વાત કરવામાં આવે તો ઘણી બધી જગ્યાએ કાયદા બનેલા છે। મહારાષ્ટ્રની અંદર તો ખાસ કાયદો બનાવવામાં આવ્યો છે જેમાં બ્લેક મેજિકને રોકવા માટે થઈને ખાસ કાયદાની રચના કરવામાં આવી છે। ગુજરાતની અંદર પણ આ પ્રકારના કાયદાની રચના કરવામાં આવે એટલા માટે થઈને ખાસ આ પીઆઈએલ જે છે તે દાખલ કરવામાં આવી છે હાઈકોર્ટમાં। અત્યારે હાલ જે આ પીઆઈએલ દાખલ કરવામાં આવી છે તેને લઈને આગામી દિવસોમાં હવે હાઈકોર્ટ જે છે તે સુનાવણી કરશે અને રાજ્ય સરકારને પણ આને લઈને તેઓએ ધ્યાન દોર્યું છે। જી હજી અનિતા, કહી શકાય કે અંધશ્રદ્ધામાં લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે અને તાંત્રિક જે બાવા હોય છે તેઓ રૂપિયા પણ પડાવી લેતા હોય છે, પણ હાઈકોર્ટે હાલ સરકારને પણ નોટિસ આપી છે, રાજ્ય સરકારને અધિકારીઓને પણ નોટિસ આપી છે। તો આ અંગે અધિકારીઓ દ્વારા તપાસ પણ કરવામાં આવશે। શું લાગી રહ્યું છે આપને? કરવામાં આવે તો રાજ્યની અંદર એવા ઘણા બધા કિસ્સા સામે આવ્યા છે। ગુજરાતમાં તો થોડા ઓછા, પરંતુ બહારની આપણે વાત કરીએ જેમ કે મહારાષ્ટ્ર અને કર્ણાટકની વાત કરીએ, યુપી સાઈડની વાત કરીએ તો આ બધી જગ્યાએ સૌથી વધારે આ પ્રકારના કિસ્સા જે છે સામે આવતા હોય છે, જેમાં અંધશ્રદ્ધાના નામે લોકોને જે છે લૂંટવામાં આવતા હોય છે અને ઘણીવાર તો આવા કિસ્સાઓમાં લોકોના મૃત્યુ પણ થઈ જતા હોય છે, કારણ કે અંધશ્રદ્ધાનો ભોગ બનેલા લોકો હોય છે તે લોકો ગાંડા થઈ જતા હોય છે। તે લોકોને ખબર નથી પડતી કે તેમને શું કરવું અને એક ટાઈપનું વશીકરણ જે કર્યું હોય છે જેના કારણે થઈને લોકો જે છે તેઓ વધારે ભોગ બનતા હોય છે। જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે પ્રમાણેની પીઆઈએલ હાઈકોર્ટમાં જે દાખલ કરવામાં આવી છે, આ પીઆઈએલના મુજબથી જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર એક એવો કાયદો બનવો જોઈએ જે કાયદાને લઈને આ અંધશ્રદ્ધા જે છે, બ્લેક મેજિક જે છે તેને તાત્કાલિક ધોરણે રોકવામાં આવે અને એને લઈને જો વાત કરવામાં આવે તો રાજ્યના જે અધિકારીઓ છે તેને અને રાજ્ય સરકારને પણ ખાસ આ વસ્તુનું ધ્યાન દોરવામાં આવ્યું છે કે આગળના દિવસોમાં ગુજરાત રાજ્યની અંદર પણ આવો એક કાયદો હોવો જોઈએ જેમાં જે લોકો પીડિત છે, જે લોકો અંધશ્રદ્ધાનો ભોગ બન્યા છે તેવા લોકોને ન્યાય મળે એટલા માટે થઈને ખાસ એક કાયદો જે છે તે ગુજરાતની અંદર પણ બનવો જોઈએ જેમાં બ્લેક મેજિક જે કરવાવાળા લોકો છે તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી જે છે તે કરી શકાય। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે અંધશ્રદ્ધા અને કાળા જાદુને રોકવા માટે હાઈકોર્ટમાં પીઆઈએલ કરવામાં આવે છે। હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી ગૃહ વિભાગના અધિકારીઓને પણ નોટિસ આપી છે। આગામી દિવસોમાં આ અંગે સુનાવણી પણ હાથ ધરાશે।